આજ રોજ માધવગઢની પાવન ધરા પર મંજુબા, નારાયણદાસ બાપજી, વિજયદાસ સાહેબ, અમૃતાબા, સર્વે અધિકારી મહાપુરુષો ગિરીશભાઈ, રણછોડભાઈ, પ્રહલાદભાઈ, સર્વે સોહમ પરિવારના સુખીથાંશો, વિજયદાસ સાહેબના સાનિધ્યની અંદર આજે ભીખારામ બાપુની પ્રતિમાનું અનાવરણ એમના હૃદયમાં ક્યારની ઝંખનાથી આજે પૂર્ણ થઈ છે. અને એ નિમિત્તે આપણે બધા એક નાનકડી ધર્મસભા, નાનકડી નહીં પણ મોટી છે અને દિવ્ય સભા છે. કારણ કે દિવ્ય કામ છે એટલે દિવ્ય સભા છે. ભવ્ય પ્રોગ્રામ તો ઘણા થતા હોય છે પણ દિવ્ય ઓછા થતા હોય છે. સંતોની પરાકાષ્ઠાની અંદર જોઈએ તો જે વચનની પરાકાષ્ઠા લઈને જે ભક્તિ કરી એ તો હાલ તમે જો જે પુરુષોએ ભક્તિ કરી છે વિજયદાસ સાહેબના આશ્રમની અંદર બધા જ મહાપુરુષોના સ્મૃતિ ચિત્રો છે. જેને વચનની કટિબદ્ધતા રાખીને ભક્તિ કરી છે એ બધા જ મહાપુરુષો, રવિ સાહેબ, ખીમ સાહેબ, ભાણ સાહેબ, ઉગમ સાહેબ, આ બધા સંતો, કબીર સાહેબ, રામદેવ પીર થઈ ગયા, આ બચ્ચે વચનના માધ્યમ પ્રમાણે ચાલે છે. હા, બીજા બધા સંતો ઘણા થઈ ગયા, અમારા સાબરકોરામાં થઈ ગયા, નાથો બાપજી થઈ ગયા, જયસંગ બાપજી થઈ ગયા, રામો બાપજી થઈ ગયા, હાલ કોકરોલમાં નરસિંહ બાપા છે, આ બધા દેવગતિને પામી ગયા. પણ વચનની કટિબદ્ધતા તો છેટ જ છે એમની. ભલે વિશાળતા હોય જગતની અંદર, એમની લાયકાત મોભો મર્યાદા વધારે હોય, વચનના મહાપુરુષો કરતો હોય, પરંતુ એ દેવગતિને પામી ગયા. પણ વચનની કટિબદ્ધતાની અંદર અદ્વૈત ગતિની જે ગાથા છે, અભેદ જે જ્ઞાન છે, એ શિખરે તો પહોંચ્યા નથી. અને ભીખારામ બાપુએ તો એક પુસ્તક રચ્યું કે જે અભેદ જ્ઞાન એવી એક પુસ્તિકા રાખી હતી, જેનું નામ રાખ્યું હતું અભેદ જ્ઞાન. પહેલી અલકના આધારે પુસ્તિકા રચી, પછી એક નિતત્વી ઉપદેશ કર્યો, નિતત્વી ઉપદેશ પછી સમર્પણ થયો દર્પણ, પછી નર્મની નારાયણ, અને પછી સમર્પણ તો દર્પણ, વચ્ચે બધી 4-5 પુસ્તિકાઓનું અનાવરણ કરેલું. અને ભીખારામ બાપુની જે વાત છે, ભીખારામ બાપુનું આ નિર્ગુણ જે ભજનો છે, આગળ ગંગા સતી, પાનભાઈ, રવિ સાહેબ, ખીમ સાહેબ, કબીર સાહેબના બધા નિર્ગુણ ભજન તો એમને એટલા બધા પ્રિય લાગતા, કારણ કે પોતે ભજનીક હતા. પછી દારલ દે, રૂપો દે, માલ દેના આ ભજનો, બાપુ જબરજસ્ત દારલનો તો આખ્યાન કી ને, લેડીનગરનો રાજા, સત્સંગ કરે, ભજનમાં સત્સંગ ચાલે અને ભજન ચાલે પેટીવાજા પર ધન ધણાટ. અને તમે આમ અડોલ વર્તીથી છોબરો તો તમને રવાટો ઊભો થઈ જાય. એમનું વચનની કટિબદ્ધતા પર જ બોલતા મહાપુરુષો. એ નેટલી ભૂમિકામાં તો ક્યારેય બોલતા નહીં, કહેવાના છે. અને જ્યારે અમારા મુલાકાત થઈ એ 1985ની અંદર પિલુદ્રાની અંદર આશ્રમની સ્થાપના થઈ. ત્યાર પછી હું 85, 86, 87માં સાહેબ ભીખારામ બાપુના સાનિધ્યમાં અમારા મનપુરના ઘણા 70 સંતો જેલા. અને એ વખત આશ્રમમાં કોઈ ભોજન થતું નહોતું. ખાલી ભક્તો તમારે માફક આવો, દર્શન કરીને જતા રહ્યો. ભજન પણ પૂનમનું થતું નહીં. પણ પછી અમે ગયા એટલે દર પૂનમ અમે તો ભજન કરવાનું ચાલુ કરી દીધું. એટલે પહેલાં 1-2 પૂનમો તો વિમરાબાએ રોટલા કરીને ખવડાયા. અને પહેલાં કોઈ એકલ ડોકલ મહાત્માઓ આવો તો વિમરાબાને બહુ સેવા કરેલી. કારણ કે એમને ચોખાને દાળ તો બનાવીને મૂક્યું, ભાત ને દાળ તો બનાવીને મૂકતા સવારે 2-15 માણસનું. અને બાજરીના રોટલાએ 4-5 તો પડ્યા હોય, અડધો ખાય તો અડધો આપી દી, અને ખૂટું તો કરી હતી. એટલે બાજરીનો રોટલો અને દાળ ને ભાત, આ મેઇન ભોજન એમનું. ગમે તે જાય ભીખારામ બાપુ કે તમે જમવાનું છે તો ઘેર જતા રહો, બાજુમાં પેલા નાકામાં જ ગામ છે, ઘર છે, કોકના અંગાથી મોકલ્યો હતો તો ઘેર પેલા જમવાની વ્યવસ્થા કરે. ચા બા તો ભીખારામ બાપુ પ્રાઇમસ પર મૂકતા, જાતે પહેલાં પ્રાઇમસ રાખતા ને પ્રાઇમસ પર મૂકતા. અને પછી અમે ક્યાંક લાવો બાપુ અમે બનાવી દઈએ. તો પછી અમે બનાવવા બેસીએ તો 2-4 ફળ તો જોવા આવું, કહેવાના છે કેમ ચાલે છે, હું ચાલે છે. પણ એમની કટિબદ્ધતા તો જબરજસ્ત હતી. અદ્વૈત પરાકાષ્ઠાનું જ્ઞાન તો એટલું બધું હતું. અને એ અદ્વૈત જ્ઞાન પર જ બોલતા અને અદ્વૈત રાહ પર જ ચલાવતા. પરંતુ અમારા સમુદાયની અંદર એવી દુર્દશા થઈ કે અદ્વૈત ગાથાનું જ્ઞાન લગભગ 90% માણસોમાં ઉતર્યું નથી. મૂળ વસ્તુ આ થઈ છે. સદગુરુ જે 5 તત્વનો દેહ એ સદગુરુ, આવી ધર્મી પુરુષોને પણ એ જ અજ્ઞાન થયું છે કે આ જ ગુરુ અને આ જ પ્રગટ ગુરુ. એટલે એમને પડછાયાના પાછળ મૂકી દીધા. એટલે અમે જે કરવાનું સદગુરુના મહિમાનું
અમે જે વધારો કરી શકીએ અને અમારા સમુદાયમાં જે ગણના થવી જોઈએ એ તો થઈ જ નથી મારા મત પ્રમાણે. મેં નહીં કરીને કહેવાના છે. અને આપણે એ વચનની કટિબદ્ધતા જોઈ અને એમના વચનો એમના ભજનો જોઈ અને અમારા સત્સંગને લઈને તમે એમની ગણના કરી કહેવાના છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે પારક ભૂમિ તો અમારા કરતો તમારી વિશેષ છે. કારણ કે તમારો સંતનો સેવા સારો છે. ભીખારામ બાપુ તો મને ખોળામાં જ રાખતા. મને તો ક્યારેય એમને કોઈ દાડો ઘર ભરી નથી. મને તો કે મારા પ્રભુ બેઠા છે એટલે મારે કોઈ બોલાય નહીં. મારી તો એવું તે આવડી મર્યાદા રાખતા અને બધું જ પૂછીને કે પ્રભુ કરીએ ખરું. અને જ્યારે જ્યારે કંઈક આશ્રમમાં પૂનમના દાડા હોય એટલે એ રાએ ચાવી મને આપી હતી. જેથી બોલ કે પેલા મજૂરોના 500 આલવાના છે 200 આલવાના છે ભાઈ આલજો. એટલે મારામાંથી થપ્પી મને પૈસા આપવાના. આખો દારો હું 2 દાડા રહું તો 2 દાડા ચાવી મારા જોડે રહે કહેવાના છે. બધી જ જવાબદારી. પછી એમનો ગુપ્ત લેખ હતો. ઘણી વખત કહેતા કે થોડી બાપુએ છેલ્લે અમને 3 જણાનું બોલાવી અને એક લેખ લખ્યો હતો. એ તો હું પછી તમને કે કહેવા જેવો નહીં પણ પછી બતાવે. પણ એ નોટે હું ચોરી કરીને ખોનગી લઈ જઈને વોચી નાખ્યો હતો સાહેબ. અને પછી એમને કહીએ દીધું હતું કે તમે કહો છો બાપુ પણ એ તો હું ચોરી કરીને લઈ ગયો અને વોચીએ લીધું છે કહેવાના છે વસ્તુથી. અને એમાં પેલી ઇંગ્લિશ લખવાની નોટ ના આવતી પેલી 3 લીટીઓવાળી ગ્રાફ નોટ કહેવાય. એ ગ્રાફ નોટમાં મોટા અક્ષરે તેજપુર બાપુએ સૂક્ષ્મ સ્વરૂપમાં થોડા 2-3 પાના મોટા અક્ષરે લખ્યું હતું ભીખારામ બાપુનું. અને બધું છેલ્લું ટૂંકમાં બહુ વિશેષ લખ્યું હતું મહાપુરુષે. જેમ કહે કે એક શબ્દ સદગુરુદેવના તાકાત અને બીજા થોડા શબ્દોમાં બહુ ઊંચી ગાથા લખી દીધી. અને ભીખારામ બાપુ માટે અમારા માટે પણ એ બહુ લાભદાયી બની હતી. એવા ઊંચા શબ્દો હતા. અને ભીખારામ બાપુનું કામ તો કદી જિંદગીમાં એમનું શરૂઆતનું જીવન કે પહેલાં એક સેટર રાખતા કારું સેટર. એમને શરદીનો કોઠો હતો એટલે સેટર રાખ્યું અને ગામઠી પાજાનું ધોતિયું. છૂટી પાટલીનું નહીં. છૂટી પાટલી તો પછી કરી કેટલા સમય પછી. પહેલાં પેલું સાદું ગામડિયા ધોતિયું પહેરતા ને એવું ગામડિયાનું ધોતિયું પહેરતા. સીટર રાખતા. બદામી કલરની ટોપી પહેલાં સફેદ પછી આવી. અને એ સીટર આ બોયોમાંની તૂટી ગયું હોય તો એક ફરત અમે ગયેલા અને વક્તાપુરનો એક બેન દરજી હતો એમના સેવક હતો. એ કે બાપુ લાવો હું હોધી આપું. તે ઉગારા બેઠેલા અને પેલો બેન સીટર હોતી. પછી અમે ગયા એટલે કે મૂકી બાપુ આ તો હંચામાં હમું કરી નાખ્યું હતું. અલ્યા કે મારે તો જો મારે તો હુતાર છે હઈ છે પછી રાવડિયા છે મારે તો બધા વૈના છે જે જોવો એમાં કોઈ જોયો હોય આવો. મારે તો કોઈ જરૂર જ નહીં. પાછું આવું એમની ભાષા. મારે કીધો જવું ના પડે કે હું દરજીના ઘેર કપડો હિવડાવવા જતો નથી. કોઈ આ બાળ કપાવવા જતો નહીં. કશું નહીં. માં તો બધા ચેલા સીધો હોમાં આઈન કર કે આ ગોદરીએ હોજ કર્યો તો ફાટી જશે. હારો આઈન કર આ બધો ગણ્યો છે એમ એ જ કરે કે એટલે હોમાંથી આવીને બધા માણસો એવી સેવા કરતી. અને એમનું કંઈ ફાટેલી હાલની ગોદી લેતા આવજો. ઉપદેશી બન્યા છો તો તમારે બેહવા મારે નહીં. એક ગોદી લાવ્યા છો આ ટકોર કરે એક જણાને ગોદી લાવવાની એવો નિયમ કરેલો. પછી મેં બધાને કીધેલું કે એક ચાદરું લાવો ભાઈ આશ્રમમાં. તમે ઘઉં આવતા હોય તો 10 સંતો હોય તો 10 કોથળી લઈને એક ચાદરું બનાવતા આવો ગામડી. પછી એવો ચાદરો ભેગો કર્યો થોડો. પછી તમારા સંતાનોના જેપ હોય પેલા ઓળીના તો 5 ભણો આશ્રમમાં આલો. 5 ના તો 2 આલો. એમ કે સાહેબ 100-150 થાળીઓ ભેગી કરેલી. તમારા જીવન કહીને તપેલો ભેગો કર્યો. ગોમવાની વાસણ લાવવાની પ્રથા બંધ કરી. પછી આશ્રમમાં ખીચડી શાક કરવાનું કર્યું. આ બધી પ્રથા. પણ ભીખારામ બાપુ કોઈ દાડો ઓમ કરો કે આ વિકાસ કરો એવું ભીખારામ બાપુએ કીધેલું નહીં. અને કોઈને કીધેલું નહીં કરોડોપતિ હોય કે તું 5 પૈસા આશ્રમમાં. કદી ભીખારામ બાપુએ કદી જીવતો સુધી એમને માગ્યું નથી. છતાં પણ એમનો વ્યવહાર એટલો ઉચ્ચ હતો કે કોઈના અમારે પેલો ધાર્મિકનો જન્મ થયો ત્યારે ચોરીવાટ ભજનમાં જતા. તે મેં ફોન કર્યો બાપુ ધાર્મિક અમારા ધર્મેન્દ્રભાઈના બાબો આવ્યો છે. તે દવાખાને આવતા. સુવાવરમાં જન્મ થયો તો સેવકોની ખબર લેવા પેલો અને દવાખાને આવ્યો અને મુકીભાઈ બાબલાના આલો બાપુના ખોડામાં આવ્યો. 2 દાડા થયા હતા તો એ ટોપીમાં કાઢીને 100 રૂપિયા આપ્યા. કોઈનું દીકરીનું લગ્ન હોય તો કન્યાદાન આપો. સાહેબ સમર્પણ લેવાની ભાવના નહીં. જો બેઠા હોય પેટ પૂજાનો પરબીઓ તો એ પરી રહ્યું એની ગણના જ નહીં. એના હમી નજર જ નહીં. અમે વેણી જતા છેલ્લી વારના થેલામાં મૂકીએ એમને ખબર નહીં. કશું ખાતા નહીં ને લોકો કાજુ લાવો બદામ લાવો એની થેલામાં પડી. પણ અમે જતા છેલ્લે નીકળ્યું ને સંભાળીને પડીકું વારી. જાહેરમાં તો કદી મોઢામાં ના ગાલે કહેવાના છે. થોડું દૂધ પીલી મોરું પૌવા નાખેલું દૂધ અને હેડતા થઈ જાય. અને થોડી વાર થાય અમે કે પહેલાં તો સ્કૂટર પર આવતા કે પેલો ગાડીવાળો આવે છે. અરે હારા 8 વાગે સુધી ઊંઘું છું. હારા સમયની ખબર નહીં. મામા તો હેડતા થઈ જાય. ગોમના ચોપા હું અમે 10 સંતોને હંગાતી ગયા હતા પેલો સ્કૂટરવાળો આવીને
એટલે આમ તો તમે જાઓ તો હારા રોડની પડે હું નાવા બેઠા છો, હારા સંત આવો ના હોય, સંતો પિલર જેવો ને હેડે તો આમ ભૂત જેવું ફટાફટ આમ ને તેમ તમારે આ હું બધી વાત કરો છો. અને એમની સ્પીડ એટલે સાહેબ આમ આપણે બેઠા હોય ને કે સાહેબ બેસો, અંદર જઈને ખાલી આમ લેઝર ફેરવી નાખ્યું રોજના રોજ બાદ બીજું ત્રીજું આમ ફટાફટ કપડાં બદલી નાખ્યું પણ ફટાફટ. અને મામાં તો એટલી જવાબદારી 30 વીઘા જમીનની, મામાં તો મફરીનું ઠેસર ફરતું હોય અને ભજન જવાનું આ બાજુ છે પૂરે એકલા તો 12 વાગ્યા આવેલા અમે હોમાં ગયેલા અને 12 વાગ્યા સુધી ત્યાં રાહ જોઈ ગયેલા સંતો 200 સંતો અને ત્યાં કને બધું ભૂલી ગયા હતા કે શું થયું હતું તે ઝાડ પડ્યો હતો એ વચ્ચે આવ્યા નતા પાછા હોમાં ગાડીઓ મોકલીને બધી સમસ્યાઓ થઈ. અને એક ફરો તો મારા કાંદડા મેરાવડામાં ગયા તે ડ્રાઈવર હતો, તે ડ્રાઈવર હારો રાતે 3 વાગે ઊંઘી ગયો, તે સીધો હાજીપુર કને સાઈડમાં ચોકડીમાં ઊંઘી ગયો, તે ઝાડો ફિટકાતો આ દાઢીઓ પડી જઈને ભીખારામ બાપુ સવારે સમાચાર આવ્યા કે ભીખારામ બાપુનું એક્સિડન્ટ થયું છે. પાછા અમે તો ખબર લેવા ગયા બાકી ભાઈ આવા ડ્રાઈવરો ના ચાલે કે આવી ગાડી ના જોવો આમ તેમ હારા ઠેકોણ નહીં, અડધી રાતે આમ તેમ ફરવાનું. પછી કીધું આપણા બાપુ તારી ગાડી લઈએ એટલે કે હા તમારું જેમ યોગ લાગે એમ કરો, મારે મને નહીં પૂછવાનું, પાછા કરંટ કરે. એટલે પછી એક માર્શલ ગાડી લાવેલા ગોપાલ બાપુ લઈને આવતા. પછી અમે રેન્જ બોલતી દીધી કે ચોરીવાડ જવું હોય, મોનપુર જવું હોય તો આવતા જતાને 500 રૂપિયા આપી દેવાના. એટલે આપણે પેલી 4 ટોપોના આપણે લેવા જવું, લઈને આવવું, મૂકવા જવું, જઈને આવવું, 4 ટોપો થાય. પછી અમે ગાડી લાવેલા, થોડો વિકાસ કરેલો અને 1988માં 85, 86માં 87માં મેં ઉપદેશ લીધેલો અને 88માં મને ચાદરનો અધિકાર વગર બોલે ચલો બેસી જાઓ અહીંયા. પહેલા સંતોને કીધું કે આપણે એક આશ્રમનો એક મુનિમ જેને મંત્રી કરવો છે બોલો એક તમે ભોગી લાવો નકર પછી હું મારી રીતે કરી હતી. બધા કે બાપુ તમારા શાળામાં કોઈ મંત્રી થવા જ તૈયાર નથી, બધા ફફરું છે. એટલે કે તાને શું કરું, હું બેહાડ્યું આજે અને ફટ તેની તરફ ઊભા થઈ જાઓ ભાઈ ચલો બેસી જાઓ. ગુરુ પૂનમ વચ્ચે બેહાડતા ફુલાર કરી દીધા, મારા તો પગ કોપું અને મૂકી કીધું બાપુ મારા તો ઘેર 3 છોકરો છે, મારી દાદીમાં છે, મારી બા છે અને મારે તો ઘણી જવાબદારી છે. બંધ થઈ જા વતની છે આટલી જ વાત ઓખો કાઢી બંધ થઈ જા. પછી તો બોલાય જ નહીં કહેવાના છે. પછી ફુદેડામાં પહેલવેલી સાહેબ તો નતા, અમે એક પ્રભુદાસ દરજીના ત્યાં ગયેલા કે અમારે જ્ઞાના આચાર્ય છે એ સત્સંગ સારો કર્યું છે, ઊભા થઈ જાઓ ભાઈ કરો હડો. આમ મને તો કશી વખત બોલતા નહીં આવડે, 8 અંગે માતા પરંતુ પછી સંત વડા પરમાણથી મને ખબર છે એક જ સાખી બોલ્યો અને એ સાખી પર થોડું જ બોલી અને બેસી ગયો તો કહેવાના છે. પણ ભીખારામ બાપુ કહેતા કે એ તારા બુદ્ધિને મનને કલ્પનાઓ છોડી દેવાની, એ તો મોય તારા મોય હું બેઠો છું, એ તો એ ચલાવવાનો છે, એ હું ચાલવાનો છે. બધું તારી હુજથી ચાલે ને તો મેડ્યું થઈ જાય, પણ સદગુરુની હુજથી ચાલે તો તું 14 લોકમાં ભમે તો તને તારો બાળ કોઈ વોકો કરશે નહીં. એટલે ભીખારામ બાપુ બધી વાતનું સામાજિક વ્યવહારિક બધી જ બુદ્ધિ એમનામાં કહેવાના છે અને આર્થિક બધી રીતે બાબતોની અંદર પણ આ એમને જે ક્રાંતિ કરેલી એમાં કોઈ જ્ઞાતિએ ભેદભાવ નહીં, અભેદભાવ એટલે લોકોને ગમતું નહીં. એ ભીખારામ બાપુના સમુદાયની અંદર તો બધો બીસી દરબારો આ બધો હલકો વર્ણનો કોઈ હારી કોમનો શબ્દ નહીં. અને અમારા હારી કોમના કોણ આવ્યું, આ તો અમે આવી ગયા એટલે આવી ગયા કહેવાના છે. અને આ આવી ગયા પણ અમને એ વચનની પરાકાષ્ઠા સમજણ નહીં એટલે અમે આ સ્વીકારી લીધું સાહેબ. અને અત્યારે હાલ કેમ સ્વીકારવામાં આવે છે કે આ વચનની પરાકાષ્ઠા રગે રગમાં જેને સમજાઈ જાય એ સ્વીકાર. બાકી બીજા દેહાદિક ભાવમાં રહેતા હોય, ઊંચા કુળના ભાવમાં દેહના અભિમાનમાં રહેતા હોય તો આ ક્યારેય વસ્તુ આગળ ચાલી શકે એવી નથી. પછી આ સેવકરામ બાપુનું લગભગ 90માં ચાદર આલેલું, અમને 92માં, નાથજી બાપુનું 96માં, રામચરણ 98માં, સેવક્રમના હા સેવક્રમનો પાસે એટલે સેવક્રમનું જોડે પછી વચ્ચે બળદેવરામને આપી હતી અને નાથજી બાપુનું 96માં, રામચરણ 98માં આલેલી અને આ રીતની પરાકાષ્ઠા કરેલી. અને જો એ રીતના ભીખારામ બાપુનો પગલો થયેલો ને એમને ઉત્સાહ તો ઘણો હતો. પણ બેનને કીધું કે જો જાતિવાદ ભીખારામ બાપુએ કર્યો નહોતો પણ બધા ઉપદેશી બન્યા પણ જાતિવાદ થયો એટલે અભેદ જ્ઞાનમાં ભંગ પડ્યો. નહીં તો અત્યારે પરાકાષ્ઠા અમારા સાબરકોઠાની અંદર મોખરે ભીખારામ બાપુનું જ્ઞાન હોત. અને એ વખત ડંકા વાગતા હતા બધા સંપ્રદાયવાળા, બીજા પંથાપંથીવાળા બધા નાક નીટી લઈ ગયા હતા કે આ ભીખારામને બતાવે નહીં, એમના ચેલોને બતાવાતું નહીં તો પછી એમનું શું કહેવાય.
એટલે કોઈ આમ ઓગળી ના કરતો એવી પરાકાષ્ઠા ને એમનું દિવ્ય જ્ઞાન હતું. અને એ જ્ઞાન કોઈ જ્ઞાન તો કુસાવાનું નથી, એ તો ભીખારામ બાપુ જત્રા પણ એ તો પ્રગટ જ છે. અને એ યુગે યુગે એમ ના કર્યું કે ભજન બિલ પલટે નહીં યુગ જાય અનંત ઊંચ નીચે અવતરે પણ આખર સંતનું સંત. અને સત્ય તો સ્વયં પ્રકાશિત છે. અરે તારો મૂળ સ્થાનમાં પૂછાઈએ જાય અને બીજા પ્રગટ થાય, કારણ કે સ્વયં પ્રગટ છે, બહુ અધેરું રહેતું નથી મહાપુરુષો. એટલે હું મારી વાણીને વિરામ કરું. રામદાસ બાપુનું આપણે સાંભળીએ. તો બોલે ને એમાં પોઈન્ટ પકડતા જાજો, એને જ સત્સંગ કહેવાય. એણે એક એવી વાત કરી કે બાપુના તેજપુરી બાપુ ભીખારામ બાપુના સદગુરુ, એણે એક એવી ગુપ્ત કંઈક લખાણ આપ્યું હતું. સાહેબ એક વસ્તુ યાદ રાખજો, સદગુરુ જે કાંઈ આપે ને એ ગુપ્ત જ હોય, એ ક્યારેય જાહેરમાં આપે નહીં. જાહેરમાં આપે ને તમને ખબર પડી જાય કે આ મને જ કેસ તો પછી ગુપ્તની જરૂર પડતી નથી. પણ એ ટોપી પહેરતા આવડતે તો સદગુરુ જ્યારે સત્સંગ કરે સાહેબ ત્યારે જાહેરમાં થાય સત્સંગ, જે ગુપ્ત છે એ જાહેરમાં થાય. પણ જો એ ટોપી પહેરતા આવડી ગઈ તો તમારે ગુપ્તની જરૂર પડે નહીં. સાહેબ ભક્તિ કેમ કરવી, કેમ કરાવવી, કઈ રીતે રહેવું, એ સિવાય બીજા કોઈ સંત કાંઈ લખી જ ના શકે બાપુ, બરાબર ને? એ જ હોય, આ સિવાય બીજું કાંઈ હોઈ શકે નહીં. અને સાહેબ એ મહાપુરુષો તમે વિચાર તો કરો કે ક્યાંથી ક્યાં બ્રાહ્મણ કુળની અંદર સાહેબ મેઘવાળ સમાજ, આ તો જાતિવાદ તો નથી હો, વળી પાછા જાતિવાદ ઉપર બધા ના લેતા, પણ કહેવાનો મારો આશય એ છે કે બ્રાહ્મણ કુળની અંદર જેને જન્મ થયો ને 18 વર્ણને જેને ભેગા કરી દીધા સાહેબ, આ મોટામાં મોટો પરચો કહેવાય. ચાહે એને તમે પરચો માનો કે ચાહે તો એની મહાનતા માનો, પણ મારી દ્રષ્ટિએ તો એ ઉત્તમ પરચો જ છે. બાકી સંતો મહંતો બધા મહાન ઘણા બધા આખા જગતમાં છે, પણ હજી પૂછવામાં આવે તમે કેવા છો સાહેબ, ત્યાંથી પાછા વળી જજો. એટલે પ્રભુદાસ બાપુએ બહુ સરસ વાત કરી. અને એ બધા એમના નજીકના મહાપુરુષો કે સાહેબ જો એક વિચાર કરો, એણે ક્રાંતિ કરી કહેવાય ત્યાં જઈ કે બાપુ તમે જે ઉપદેશી છો, ઉપદેશ લઈ ગયા તો એક ગોદડી લેતા, વાહ શું છે આ ગુરુ નિષ્ઠા છે. એને ઘરે કઈ નહોતી લઈ જવાય, પણ જે બીજા અન્ય જીવો આવે, અન્ય અંશો આવે, એને ઉપયોગી નીવડે. અને સાહેબ આ મહાનતા હોવી જ જોઈએ. ગુરુ નિષ્ઠા વગર ક્યારેય ગુરુ ગમ પડે એવી નથી. ખૂબ ખૂબ આભાર પ્રભુદાસ બાપુ.